શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय, बधाई वैष्णव ने जाजा करी जय श्री कृष्ण, जय श्री कृष्ण। काल अलौकिक आनंद, वैष्णवनो संग, वल्लभनो रंग, चारे बाजू वातावरण एवं, बांधणीमां एटलो आनंद लीधो, ખંભાતમાં એટલો આનંદ લીધો, બેઠકજીમાં જઈએ એટલે કે આગવું જ ત્યાંનું વાતાવરણ એવું અલૌકિક હોય કે આપણે ભૂલી જઈએ કે ક્યાં છીએ. ગમે એવો એટલો કળિયુગ આવ્યો પણ બેઠકના વાતાવરણમાં કાંઈ ફેર નથી પડ્યો. એ માહોલ જ જુદો. એટલે 2-4 મહિના થાય એટલે એમ થાય કે હાલો વલ્લભ પાસે જઈ આવીએ. અને જઈ આવીએ પછી એ આનંદ વાગોળવાનો બહુ આનંદ આવે. અત્યારે માનો કે 6:30 થયા તો તરત મનમાં એમ થાય કે ગઈકાલે 6:30 એ ખંભાતમાં નવનીત પ્રિયાજીનો પાટોત્સવ હતો. પોરબંદરથી જય વલ્લભ બાવા પધાર્યા હતા. મને હિંડોળો એટલો સરસ ફૂલનો ભર્યો હતો. બાવા ઝુલાવતા હતા, કીર્તનિયા, મૃદંગ, અને બધાય કીર્તનિયા યુવાન, કોઈ મારા જેવા નહીં. અને જે લોકોનો ઉલ્લાસ ને કીર્તનના રાગ ગાતા હતા. અને છેલ્લે એમણે જન્માષ્ટમીની જે વધાઈ લીધી એમાં જે બધા એકી અવાજે જે અંદરથી નાભીમાંથી ગાતા હતા, એ જે માહોલ હતો, એ જે પાટોત્સવમાં ઉત્સવની અંદર બધાનો ઉત્સાહ હતો, એ હિંડોળાનું કલર કોમ્બિનેશન, ગુલાબ અને સફેદ ફૂલનું જે, અને વચ્ચે જે રંગોળી કરી હતી એમાં જે કદમના ફૂલ હતા, અને હિંડોળામાંય કદમના ફૂલના માળા જે હતા, બાવા ઝુલાવતા હતા. ઓલા ભાઈ મોરછલથી પેલું કરતા હતા. અને ત્યાંની બાંધણી એવી છે કે આમ આપણે વ્રજમાં આવી ગયા હોય ને એવું આપણને ફીલ થતું હતું. એવી જ રીતે આપણે ખંભાતમાં ગુસાઈજી ઝૂલતા હતા. એ હિંડોળા એટલા સરસ એને ઓલા ચાંદીના ભાવથી ભર્યા હતા. ત્યાંય બાંધણી એવી, ત્યાંય આપણે આમ તન્મય થઈ જતા હતા. બાંધણીમાં ગયા તો ત્યાંય વાતાવરણ કેવું સરસ હતું. ગરમી એટલી હતી પણ તાપ નહોતો લાગતો. એટલા તડકામાં પવન આપણે સત્સંગ કરતા હતા તો ઠંડો આવતો હતો. છે ને, નહીં તો તમે તો નીતરી જાઓ. તમને તો ઓલું બાયપાસ કરાવેલું એટલે જરાય ગરમી સહન, પણ તમે એકવાર નથી બોલ્યા કરો બહુ ગરમી છે. પછી પંખા આવ્યા ખરા, પણ ક્યારે 1/4 કલાક પછી લાઇટ આવી. પંખા તો આવેલા જ હતા. મારો કહેવાનો આશય છે મારા વાલા, કે આવી રીતે આમ વૈષ્ણવનો સંગ હોય ને અને વલ્લભની ઘરે જાય ને તો મોરના પીછા જેટલા વધુ હોય ને એટલી એને કળા કરવાની મજા આવે. જો આ મોર્યો તમે એકલા હું તમે જાય તો આવો આનંદ આવે. આ સંઘ એ પાછો વંચકોનો નહીં હો મારા વાલા. જેટલા આવ્યા હતા બધાના ઘરે ઠાકોરજી બિરાજતા હતા. બધાય કે ઈલાબેન પહોંચીને આવ્યા પણ જરાય થાક નથી લાગતો. અને આખા રસ્તે કોઈ હોતું નથી. બધાએ એવો આનંદ લીધો. એમાં નાનાય હતા ને મોટાય હતા ને ઘરડાય હતા.
ઘરાય એમ નથી કીધું કે ઓ બાપા પગ દુખે છે. વચલા ઓલા એવું નથી કીધું કે બધું કરીને આવ્યા તો થાકી ગયા. અને નાનાને તો ઉત્સાહ હોય જ. તો 12 મહિનામાં 2-4 વાર આપણા ગ્રુપમાં જઈએ અને આનંદ લઈએ અને પછી જે વાગોળીએ એની કંઈક લીલા જ અદ્ભુત છે. તો જ્યારે જઈએ છીએ ત્યારે એમ થાય આહા આ વખતે બહુ આનંદ આવ્યો. પણ વલ્લભ કહે છે તું મારી પાસે આવ તો દર વખતે આનંદ છે. આ વખતે ને ગયા વખતે ને હમણાંના વખતે ના હોય. તો જ્યારે મારી સન્મુખ થાય એનું કારણ આનંદ આવ્યો એનું શું છે? આપણને જોઈને આપણા વલ્લભભાઈ પ્રસન્ન થયા હતા. કારણ કે એને સૌથી વધુ કોણ ગમે? વૈષ્ણવ. મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા મારા વાલા રે. એને સૌથી વધુ વાલા વૈષ્ણવ. એટલે આપણને જુએ ત્યારે આપણને એવું લાગે કે જાણે આમ પ્રસન્નતામાં છે. પણ જો રસના ઘૂંટડા હોય, કુંડા ન હોય, રોજ ન જવાય. પણ આવું કોક દી ના જઈએ તોય વલ્લભને એમ થાય કે આ તો મળવાય નથી આવતી. ઓલા નહીં કહે છે ને ઓલો વૈષ્ણવ અરે ભક્ત માગે તો ઠાકોરજી કે રોજ યાર માગવા આવશે એના કોક વાર મળવા આવ ને તો તાર માગવા જેવું નહીં રહે. તો આપણા વલ્લભને આપણે મળવા જાય ને એ બહુ ગમે. અને હવે આ ઉંમર આપણે પિયરેય ન હોય અને જરૂરેય નથી લૌકિક સંબંધોની. પણ વલ્લભને મળીએ ને એટલે પિયર બિયર બધું ભૂલી જાય. એમ થાય કે મારું તો સર્વસ્વ છે, મારે ક્યાં જરૂર છે બીજી? લૌકિક સંબંધોની જરૂર ક્યારે પડે? જ્યારે તમે એને મહત્ત્વ આપતા હો કે એના દ્વારા મારી ઓળખાણ, એના દ્વારા મારું કામ થાય. ના, સગા સંબંધી સુખના બેલી દુઃખ પડે છે ત્યારે જાય છે મેલી. કાકા મામા કહેવાના ને હોય તો લેવાના. પણ મારો વલ્લભ તમે એક એક પડે જુઓ આપણી સાથે જ હોય છે. તારી એક એક પલ જાય લાખની તું તો માળા રે જપી લે મારા શ્યામને. કાલે ત્યાં નવનીત પ્રિયાજી મંદિરમાં એક બેન હતા. મને આમ આવ્યા પછી આજુબાજુ જોઈને કે મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. આમ કોળિયો અહીંયા સુધી આવી જાય છે. ઈલાબેન મોઢામાં નથી જાતો. મેં કીધું કાં મારા વાલા? બધી જ તૈયારી છે કે પ્રભુ પીછવાઈઓ, નેવડો, ચારેજી, ખંડપાઠ, સિંહાસન, મંદિર, વસ્ત્રો, આભૂષણ બધું જ. તો મેં કીધું આ બધુંય થઈ ગયું, હવે શું વાંધો જ તમને? કે એટલે જ તમારી પાસે આવી છું. એ કે દીકરો અનુકૂળ છે પછી વહુ અનુકૂળ ન આવે તો? મેં કીધું મારા વાલા તમારા ઘરે પ્રભુ પધારશે પછી પ્રભુને જોવાની કે વહુ કેવી લાવી છે. એની જ્યારે જી ભરે એવી હશે એ લાવશે. એને બીજા માર્ગની ગમશે? મને કે ના. તમે તો આવી નાની બાબતમાં ચિંતા કરો, તમને તમારા પ્રભુ પર એટલો. પણ મેં કીધું છે એમ પુષ્ટ થશે ને પછી વિશ્વાસ આવશે. અત્યારે મૂર્તિ છે ને ત્યાં સુધી વિશ્વાસ નહીં આવે. તમે સાક્ષાત માનશો ને પછી તમને એમ થશે. મને કે કાલે જ વાત. મેં તો બસ મારે ખંભાત આવેલું સફળ થઈ ગયું. હું ક્યાંય જાઉં ને 1 કે 2 જણા ઠાકોરજી પુષ્ટ કરાવે સૌથી વધુ આનંદ દુનિયા મને થાય. મને એક ભાઈ કહેતા હતા, એ કહેલા બેન સત્સંગ કરો ને તમે કાંઈ લ્યો નહીં તો કાંઈ વાંધો નહીં, પણ તમારે એવું કહેવાનું કે 2500 રૂપિયાનું ઘાસ ગાય. મેં કીધું જો મારવાલા એ સત્સંગમાં હું એવું કરું
એના કરતાં જેના ઘરે હોય ભલે ને ખવડાવે. આ બધામાં ભાઈ પડવાનું જ નહીં. તમે એકવાર આવી બધી શરતો કરો ને પછી તમને સત્સંગ કરવાનો આનંદ ન આવે, સામેવાળાને સત્સંગ સાંભળવાનો. કાલ કેટલા જગ્યાએથી આવ્યા હતા, પાદરા ને બરોડા ને વિદ્યાનગર ને બોરસદ ને ખેડા ને આણંદ ને, બરાબર. હવે આ બધી શરત હોય તો કભી પ્યાર, ઓલું કંઈક છે ને, કભી પ્યાર શરતો પે હોતા નહીં, પ્યાર શરતો પે તુમને કિયા. શરતોમાં પ્યાર હોય ને એને પ્યાર જ ન કહેવાય. જેના ઘરે હોય ભલે ને આનંદથી ગાયને ખવડાવે. મારું કર્તવ્ય એ છે કે મને પ્રભુએ વાણીનું દાન કર્યું છે તો હું બધાની યારે કાલી ઘેલી ભાષામાં બોલું. મને જ્ઞાન છે, તમે માનો છો મને બધું આવડે છે? કાંઈ નથી આવડતું. એમાં ઘણાય મને હેરાન બહુ કરે છે મારા વાલા. પુસ્તક વાંચતા હોય, પછી સુબોધિનીજી હોય કે શિક્ષાપત્ર હોય, વાંચતા વાંચતા ફોન કરે, એટલે બેન હું વાંચું છું ને સાંભળો આ લીટીમાં. અલા ભાઈ, દરેક પુસ્તકમાં પ્રસંગને અનુસાર એનો ભાવાર્થ હોય. હવે પાણી રસોઈ હોય તો શું થાય? હાથ, હસ્ત. અને પાણી દીર્ઘ હોય તો જલ, પાણી થાય. અમારે હોલવાય ઘણીવાર એવું થાય કે જે વાંચતા હોય ને એનું અનુસંધાન મેં એનો અર્થ હોય. મને આનું સમજાવો ને. રોજ એક તો 50-60 ફોન આવતા હોય, પછી હું ઘર લઈને બેઠી છું. 5:30 થી 6:30 મારા વાલા વૈષ્ણવો મળવા આવે. 6:30 થી 8 હું અહીંયા મારો વાલો મને સત્સંગ કરાવે. 8:15 પ્રસાદ લો, 8:30 હોલમાં જાઉં, 10:15 આવું ને 11 વાગે શું. હવે તમે બધા મને આવા ફોન કરો અને આમ એ લોકોને તો એવું જ લાગે. અને મને કાંઈ તમે બધા માનો છો એવું જ્ઞાન નથી કે મને બધા પુસ્તકો ને બધા ગ્રંથો ને બધું મોઢે, મને કાંઈ ન આવડે. મને જે આટલું વલ્લભ કોઈ વાર્તા છે કે આ બધું વાંચતા હોઈએ કાં સાંભળતા હોય એ હું તમને કહું છું. એટલે મહેરબાની કરીને મને ઘડી ઘડી ફોન કરીને આવી રીતે ના પેલું કરશો. બહુ હમણાં તો લોકોના ફોન આવે. વળી કોક ફોન કરીને કે અમારે ત્યાં વરસાદ બહુ પડે છે તો ગોળની સામગ્રી ધરાવો. અરે મારા વાલા, તમે આવો મને એક ક્ષણે આવા ફોન કરો તો મારે કેમ રહેવું? ઘર, પછી મારા ઘરે ઠાકોરજી બિરાજે છે ને. એટલે મહેરબાની કરીને આવી નાની નાની વાતો તમારા આજુબાજુમાં વૈષ્ણવ હોય એને પૂછો. મને તો આવી રીતના ક્યાંય ઠાકોરજી પુષ્ટ કરાવવામાં તમને ક્યાંય ભ્રમ એ વાત કરો. બાકી મહેરબાની કરી વાંચતા વાંચતા આમ ચોપડી ખુલ્લી રાખશે ગ્રંથ, એટલે બેન જુઓ હું વાંચું, આવું ના કરો. આ બધાનું અનુસંધાન હોય, કયો ગ્રંથ છે, કયા અર્થમાં કહેવા માગે છે. અને કંઈ હું થોડી સર્વગુણ સંપન્ન છું, મને બધું આવડતું હોય કે તમે આમ લીટી જો સાંભળો આનું શું થાય. આવું બધું ના કરો પ્લીઝ. પછી મારાથી ને કહેવાય જાય કે આવા પ્રશ્નો મને ના પૂછો તમે. તો વાત આપણે ગઈકાલની કરતા હતા. અમુક વાર ગાયો હોય ને એ સરસ ઘાસ ખાઈ લે, પછી એક બાજુ બેઠા બેઠા વાગોળે. તો આ બધા આપણે જઈએ છીએ ને વાગોળવાનો વિષય છે. આજ સવારથી કોઈનો ફોન આવે ને, નીલાબેન બહુ આનંદ કરી આવ્યા. હું કહું હો મારવાલા. પછી એમને કામ હોય એટલે બિચારાએ ફોન કર્યો હોય. એક વૈષ્ણવ બરોડા છે. હવે એ દર વર્ષે મને ફોન કરે, માં ઠાકોરજીનું પાટોત્સવ આવે ને, હું રાજી થાઉં, હું એને વધાઈ આપું. પછી મારે કહેવું પડે કે જો આ કાલે ગઈ ને તોય માંડ માંડ બસમાં ચડ,
હવે પગમાં આવું છે એ મારા કર્મો છે. બાકી અત્યાર સુધી કોઈ દી પગમાં કે મને ક્યાંય મને માથું શું દુખે એ નથી ખબર, પણ આ થયું છે એ સહજ સ્વીકારી લેવાનું. એક બેન મને હસતા હતા, એ કે જેટલા ઠાકોરજી પુષ્ટ કરાવીએ ને એલા બેન તમારે બધાને પાટોત્સવમાં આવવાનું. મેં તો બસ તો પછી મારે ઘર રહેવાનું જ નહીં. એ એમનો આનંદનો વિષય, એ બધાએ મને અતિશય પ્રેમ કરે છે. પણ તમારા પાટોત્સવમાં હું હોવ જ, તમારે મારે શોધી લેવાની. એટલે બસ બધાને એ જ વિનંતી કે મજબૂરી મારી એ છે કે હું બધે પહોંચી શકતી નથી. પછી ઘણા એમ કે ઓલાન ઘરે જ ગયા હતા. તો મારા વાલા 2-3 વર્ષ પહેલાં એ લોકોએ મને કીધું હોય એટલે મેં કીધું હોય. અને તમારે ત્યાંય મારા પગ સારા થઈ જશે ને હું ચાલતી થઈ જઈશ તમારા બધાના આશીર્વાદથી, તો આવીશ એવું નથી. જો ગાડી છે, બધી વ્યવસ્થા છે, મારે કાંઈ હાલીને પગે આવવાનું નથી. તો તમે જ્યારે કહેશો ત્યારે આવીશ. પણ હમણાં થોડુંક પગની વધુ પડતી તકલીફ છે, કારણ કે રોજ 2-3 ફોન આવે, ઈલા બેન અમારા ઘરે આવીશ, મારા વાલા આવીશ. તમારો ભાવ છે અને ભાવમાં ક્યારેય ભંગાણ ન પડાય. મને આવું ગમશે. તો હવે એક નાની વાત,